હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવ્યા હતા ખેતરમાં આટો મારવા. જો ખેતર બધું ખેડાઈ ગયું છે. જો આ જાનુબેન, આને કોણ કોણ ઓળખે છે કોમેન્ટ કરો તો. આપણે પહેલા વિડીયોમાં જ એને લીધેલો છે. આદિત ભાણુબા છે આપણા ભાણુબા. આપણે આવ્યા ત્યાં આટો મારવા. જો આમાં બધી વાવી નાખ્યું છે તોય આપણે આટો મારવી છે. ઓલા પણ આપણું ઘર છે યાર. ઓલા પણ આ દેખાય નહીં છે. ઓલા ઘરે જઈએ છીએ આટું મારવા. આમથી ભૂતિયા ગામ આવી ગયું. ખારો હોતન છે. ખારો આપણે નથી જોવો હવે. આપણે હાલો ઘરે જઈએ તમને દેખાડું ઘરે. આ ઓલા બીજા ભાગ્યા રહેતા એ વૈયા ગયા છે તો એનું ખાલી ઘર દેખાડું. હાલો તમને જો ખાલી ઘર કેવું હોય. નાના નખરા કોઈ દી ખૂટે જ નહીં. તો નખરા કરે, તો નખરા કરે. લે 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 બોલ તો હું કહેતી હતી હવે બોલ તો. ટાટા બાય બાય. બીજું કઈ નથી બોલવું સબસ્ક્રાઈબર ને આપણા ફેમિલીને. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો વાડીમાં આવી ગયા છે. કટારે હકારી નાખ્યું, સાહે પાડી દીધા. પપ્પા હે વાવી દીધા તો જો અહીંયા વસાડે ધોળિયો કર્યો. તો વસાડે ધોળિયો કરવો પડે ને. પલાળવા હાટું પેલા કરવો પડે. તો આપણે અહીંયા ઘરે પોગવા આવી ગયા છે. જો ઘર છે અહીંયા, ઘર હાવ ખાલી છે. ઓલા ભાગ્યા રહેતા એ વૈયા ગયા, એમપીના હતા એના દેહમાં વૈયા ગયા. અને અહીં એના આંબા છે. જો આંબા દેખાડું. આંબા એટલે કેરી ઉતારી લીધી, આંબા ખાલી જ છે હવે. એટલે એમાં કાંઈ છે નહીં. આંબા દેખાડી થવું. અને આમ જો એક બીજા ભાગ્યા રહે છે. અને હા અહીંયા જોવો લીલાપીર બાપુની દરગાહ છે. જય લીલાપીર બાપુ. જોવો તો આ આપણું ખેતર છે. આમ તો ખેતર તમે મારું જોયેલું જ છે, લગભગ જોયેલું છે, વિડીયો બનાવેલો છે. તો આ ફરીથી દેખાડી દઉં. આંબામાં કેરી હોય ગોતતા જઈએ હાલો. જો આપણે અહીંયા આવી તો ગયા છે આંબે. તો આંબામાં એકી કેરી છે નહીં. જોવો નથી કેરી, બધી ઉતારી લીધી. તો આ પેલો આંબો ઓલા આંબામાંય નથી, આ આંબામાંય નથી. જોવો ક્યાંય નથી. જો પાણી પાવા હાટું કરેલું છે પણ કેરીયું જ નથી, બધી ઉતારીને વહી ગયા. તો ઘર કેવું ખાલી પડ્યું. હા એટલે હા જો ઓલા આંબામાં કેરીયું છે. હો થોડીક જો થોડુંક ઝૂમ કરીને દેખાડ્યું. જો દોરાય એ પણ કાશી છે. જે હોય હાલો. આમાંય છે જો. હા આંબા ઉતારવાના બાકી છે એટલે જો આમાંય છે. હાલો પછી આપણે ઉતારવા આવશું. આમાં ઘણી રહી ગયેલી નથી, આ ઉતારવાની બાકી છે. કાસા હશે ને તે જો આમાંય છે. જો એક બે આંબામાં જ નહોતી એટલે આ ઉતારવાના બાકી છે. કાશી છે ને તો ઉતારી નહીં હોય. જો હાવ ઝીણી ઝીણી છે. જોવો અને તો ઓલું ક્યાં કહેતો થાય દોવડું હાલ હિસકો માનવું ને. અમારે ભાણિયા ભાઈને હિસકા ખાવા છે, દોવડું લેવા આવ્યા હતા. હવે આ ઘર હાવ ખાલી પડ્યું. જોવો ઘર હાવ ખાલી પડ્યું. અહીંયા હતા રહેતા થઈ બધા વૈયા ગયા. જો પાણી ટાંકો ને બાકો ને બધું પડ્યું છે. ટાંકી આમના પડી. જો બધું કેવું જામી ગયેલું છે. રામુડા રામુડા છે. રામુડા નથી, પૂરા થઈ ગયા નથી. હા તો તોડીને ખા. તો આદિતભાઈ દોડું છોડે છે અને હિસકા ખાવા છે એટલે. હું રમતા હવે તો કોને આરે રમી? તાર બેન પણ વહી ગઈ. જો આપણે આંબે આવી ગયા છે ને આમાંય કેર્યું છે. ત્યાં જાનું જોવા જાય છે પાકલ કેરી. તો આ ઉતારવાના બાકી જ છે. પાકીને જ્યાં પાકલ ખરે ને એવી જોવાઈ ગયા છે. જાનુબેન ને આદિતભાઈ છે પાકલ કેરી હોય. ઝટકા મૂછનો વાળો છે નહીં હોય. મેં ના તો પાડીથી ન હોય. ત્યાં નહીં હોય ત્યાં તો ઉતાર લીધા. આ બોવડી છે, બોરે નથી. પાણા પીડા ખાડો. ચોમાસા ત્યાં કેટલું પાણી પીરું હોય. આમ ગોઠણ સુધી પીરું હોય પાણી.
તો એટલે સુધી ભરવું હોય પાણી, આમાં હાલવું કેમ એમ થાય, એટલું પાણી ભરવું હોય. એટલો મોટો ખાડો છે, બોયડી તો બોલ ખાવા હોય પૂરા થઈ ગયા. ન જડીને કહેતો તો નહીં હોય તો કાંઈ કેરી તો જડી નહીં. હાલો આપણે હવે ઘરે વૈયા આવી, ખોટા આટા માર્યા. પણ કેવી મજા આવે, પવન બાકી જોરદાર આવે છે અહીંયા. તો આ બધા નાના આંબા છે એ અમારે તોડવાની બાકી જ છે લગભગ. જો આ મારા રોકી બિચારો એકલો થઈ ગયો, એના ભાઈબંધ બધા વૈયા જા. જો હા પણ પગે કસરાતી હોય. હવે અમારા રોકીભાઈ બીજા કૂતરાને ભાળી ગયા તો વાહે થાય ત્યાં. હમણાં જોજો મહાયુદ્ધ થશે. તો મિત્ર આપણે શું વિચારતા હતા ને એ તો આપણે ભાઈબંધ નીકળ્યા. સબસ્ટેશન હું તો અહીંયા કાઢી નાખ્યું. સાંજના મામા ઉગી ગયા. આ છે આપણી ગાય. આપણો પોપટ થઈ ગયો. જો આ મોરગલના ફૂલટા ખાધેલા કે નહીં કોમેન્ટ કહેજો કોમેન્ટમાં. આપણે દેદી ખાધા હતા. ઓલા બીજા ભાગ્યા છે જાય છે ગાડી લઈને હવે ઘરે એના. અને આ કુંડીમાં નાહવાની બહુ મજા આવે. હો આ જો મોટર ચાલુ હોય ને ત્યાં ભૂંગળામાં જ પાણી આવે. જો અત્યારે ભરેલી છે. જો આ ભૂંગળામાં જ પાણી આવે. આગળ બોલું એટલે અવાજ જોઈજો. હો હેલો, જો અવાજ કેવો આવે. હેલો ગાઈસ, અવાજ રિટર્ન થાય. આપણો અવાજ આમ પાછો આવે. મોટું ઓલું છે ને એટલે ભૂંગળું પાણી પીર્યું તો હમણાંથી ઓછું ઓલું થાય. કાયત્રી જો આપણી કાયત્રી કવડી મોટી થઈ. કાયત્રા પૂરા થઈ ગયા. પૂરા થઈ ગયા. ના જો પાઇપલાઇન આપણે આ જે શેત્રુંજી ડેમનું પાણી લાવવું હોય ને તે પાઇપલાઇન પાથરી એવી છે. જૂની તૂટી ગઈ, નવી આવી ગઈ. ને આપણા ગુંદા જો એ બધું તો ઠીક. આ ઝાડવું હેનું છે એ કોમેન્ટમાં કહેજો ને. જો મને ન ખબર નામ હેનું છે. આમાં કંઈક પોપટા જેવા ઝીણા ફળે આવે. તને ખબર છે આ હેનું ઝાડવું છે? કંઈક ઝાડવું છે, નવીન પ્રકારનું ઝાડવું. જો આ વાવ્યું હતું, મને નિશાળેથી રોપડો મળ્યો હતો ને. તો આપણે ઘરે પહોંચી જશે હવે. અને આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાયજો. તો મળ્યું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય કહી દો.